ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ થોડા દિવસથી વાતાવરણમાં ઠંડકનો અહેસાસ છે। ઉત્તર ભારતમાં સ્નોફોલ બરફવર્ષાના કારણે વાતાવરણ ઠંડુ છે, પણ હવે કાળઝાળ ગરમી માટે તૈયાર થઈ જાઓ। પરસેવે રેબઝેબ કરી નાખે તેવી ગરમી ગુજરાતમાં પડવાની શરૂઆત થવાની છે। ત્યારે ક્યારથી ગુજરાતમાં વરસશે અગનગોળા? કેવી પડશે ગરમી? શું થયું છે ગરમી લઈને? આવો જોઈએ, જાણીએ, સમજીએ। કાળઝાળ ગરમી માટે થઈ જાવ તૈયાર। આકાશમાંથી વરસવાના છે અગનગોળા। પરસેવાથી રેબઝેબ કરી નાખે તેવી ગરમી। ગુજરાતીઓ આકરા તાપ માટે રહો તૈયાર। ઉનાળાની શરૂઆતમાં ગરમીથી થોડી રાહત મળી હતી, પણ હવે ખરો તાપ સહન કરવા માટે સૌ ગુજરાતીઓ તૈયાર થઈ જવું પડશે। ગુજરાતના આકાશમાંથી અગનગોળા વરસવાના છે। અગ્નિ પાસે ઊભા રહીએ અને જે અહેસાસ થાય તેવી ગરમી ગુજરાતમાં પડવાની છે, અને આ ગરમી માટે હવે સૌ ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે। હવામાન વિભાગે ગરમીનું એલર્ટ પણ આપ્યું છે। टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है, और मिनिमम टेम्परेचर में भी आने वाले 5 दिनों में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो सबसे ज़्यादा जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो भुज है, पूरे गुजरात स्टेट में 39.5 डिग्री सेल्सियस। और विंड की बात करेंगे तो पूरे गुजरात रीजन में जो विंड प्रिवेल कर रही है वो लैंड रीजन पे वो नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली विंड प्रिवेल कर रही है। ગુજરાતમાં ઉષ્ણ લહેરની ચેતવણી હવામાન વિભાગે આપી છે, એટલે કે ગરમ પવન ફૂંકાશે। આગામી 2 દિવસ કચ્છ અને રાજકોટમાં આ ઉષ્ણ લહેરની ચેતવણી પણ અપાઈ છે, એટલે કે આગામી 2 દિવસ કચ્છ અને રાજકોટના લોકો આકરો તાપ સહન કરવો પડશે। ત્યાર પછીના દિવસોમાં કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ અપાયું છે। આ જિલ્લાના લોકોએ પણ ગરમીમાં સેકાવું પડશે। 12મી માર્ચ સુધી કાળઝાળ ગરમી અને ઉષ્ણ લહેરની આગાહી છે। गुजराती स्टेट के लिए वेदर फोरकास्ट है, उसमें ड्राई वेदर प्रिवेल करेगा आने वाले 7 दिनों के लिए। और हीट वेव वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए सौराष्ट्र रीजन में हीट वेव की वार्निंग है, और जो डिस्ट्रिक्ट है जहां पे हीट वेव की वार्निंग है वो डिस्ट्रिक्ट है राजकोट और कच्छ, जिसमें आने वाले 5 दिनों के लिए हीट वेव की वार्निंग है, जिसमें डे 1, डे 2, डे 3, डे 4 और डे 5 डे शामिल है। और इसके अलावा डे 3 और डे 4 में अमरेली और भावनगर के लिए हीट वेव की वार्निंग है। और गुजरात रीजन की बात करेंगे तो बनासकांठा के लिए डे 3, डे 4 और डे 5 के लिए हीट वेव की वार्निंग है। છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ઠંડક લાગતી હતી। ખાસ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો સામાન્ય અહેસાસ થતો હતો, પરંતુ તેનું કારણ ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં બરફવર્ષા હતી। હવે ત્યાં પણ કોઈ સ્નોફોલ નથી। વાતાવરણ સૂકું થઈ ગયું છે, તેથી ગુજરાત અને અન્ય મેદાની પ્રદેશોમાં આકરો ઉનાળો રહેવાનો છે, અને આ તો હજુ શરૂઆત છે। ખરો ઉનાળો તો જેમ જેમ દિવસો આગળ વધશે તેમ તેમ શરૂ થશે, તો આ તાપમાં ખૂબ જ સાચવજો। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।